તો મિત્રો જય દ્વારકાધીશ બધા જ મિત્રોને નટાણે વાગી ગયા છે 12 નટાણે આપણે રોડ ઉપર છે હાલમાં હાઈવે ઉપર કેમ કે ટાણે જવાનું છે મંડપ સર્વિસમાં આજ આખો દી બપોર સુધીમાં શું કામ કર્યું ખબર પ્રાંચું હતી ને પ્રાંચું એમ હે ને વેલ્ડિંગ કરાવી હતી ને એવું કાંઈ કર્યું હતું વેલ્ડિંગ તો વેલ્ડિંગ કેટલી કરાવી હતી ખબર 2 થી અમે 8 પ્રાંચું કરી હતી 8 પ્રાંચુમાંથી અમે 2 ને 2 કટિંગ કરાવ્યું ને 6 પ્રાંચું થઈ 10 ફૂટી એવી અમે એને વેલ્ડિંગ કરાવી એમાં આખું બપોર એમાં થઈ ગયા ને બપોર પછી ત્યાં કાંઈ કામ નહોતું ને એટલે કામ તો હતું પણ માલદેભાઈ ગયા છે લગ્ન પ્રસંગમાં બહાર ગયા છે એવા માટે બપોર સુધી હું બહુ પછી ફ્રી હતો ને મને આવ્યો તો મંડપ સર્વિસનો ફોન તંદીથી ફોન આવે કે આવું મેં જાજ બહુ પછી ચાલ હું આવું ફોન કરજે 11 વાગે ફોન આવ્યો હોય કે આવા મેં તો મારે પૂરો ખાવો પડે કે હાલ ને તમે ચાલ આવું એવી રીતે કામ ચાલુ છે તો મંડપ સર્વિસમાં નીકળ્યું હોય આપણે અહીં બેસશું ને તો ફોન આવ્યો કે હું તેડવા આવી તને માં કોક ભાઈ જમે છે ખુરશીમાં તો આપણે દુકાને બેઠા તો દુકાનો લાવશે સુમાભાઈને એટલે રાણાની કેવા આવી ગયો છે આમ જો મારી ગાડી જો હોના જેવી ગાડી યાર ચાલો મિત્રો અમે જલ્દી નીકળી જાય પહોંચા પગે કામ ઉપર અમારી ગાડી લઈને આવડતી નથી ના બચકાવા દો ગાડી કે અડેથી રણસોમાં બાજો છો મિત્રો અમારો એક ભાઈબંધ કેવો હોય ખબર કામ ઉપર આ રોડ એટલે ને અમે જ્યારે અડધી પોણી કલાક ઉભે ને ત્યાં ત્યાં ઘરમાં બહાર નીકળે વિલનિયાને કાંઈક કહી દે માતાજી તેનો ચંગા રાખે માતાને બધાનો ચંગા રાખે માતાજી ચલો હાલો ચલો આરહોડીનો ટાઈમ જેવો ના છે જઈ આરહોડી નાના જેવી હોય નહીં ભાઈ મિત્રો ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે હવે રિઝર્વમાં કંઈક થાય તો મેં કરું ને હવે ગાડી પેટ્રોલ થઈ રહ્યું છે બપોર ટાણે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી કીકુ મારી 2 વાર ઘર કે નમાવી ગાડીને 3જી વાર નમાવી હવે જ્યાં પૂગે ત્યાં ચાલો પૂગે નહીં ભૈડીએ ભૂગા માનો આ તનનું માન પુરાવો કરી શકે તો મને દુખી પેટમાં મિત્રો હાકી નાખી પેટ્રોલ થઈ ગયું માથી ધરાવતા હવે ગાડી ઓલા બે માંથી દોડ્યા આ એ કઈ નહીં અત્યારે જઈને મંડપ ખોલવાની અઘરા હે હવે આ તું ઓલા ને દે બધાએ બધી મજા લીધી છે હજી અને પાથરો આવી જશે મેળવી હિખામણ લઈ લે ને થોડીક આની ગીતા આવતો રહે આ તો ઘોડી ચડાવવાની હિખામણ લઈ ડોફા મિત્રો માથી એટલે આનથી માથી ના આવે પેટ્રોલ પંપે આવે ને તો પેટ્રોલ પંપે પેટ્રોલ થઈ ગયું બુલેટમાંથી કાઢું ને ત્યારે મેળતા એ લોકો તે પેટ્રોલ પંપે નથી ચાલો બુલેટમાં પેટ્રોલ કાઢી લઈ તો મિત્રો આપણે આવીએ છીએ કામેથી ઘરે ને વાગી ગયા છે કેટલા ખબર તમને બતાવી દઉં વાગી ગયા છે જારો મેસેજ 9:47 આવ્યો છો જે કામેથી અને કામેથી આવ્યો છો ને અટાણે શું કરું ખબર શું કરું જમી લઉં હાથ પગ ધોઈ લઉં કેમ કે હવે નાવું હવે ઉઠીને ડાયરેક્ટ કામે જવાનું નાઈને કાલ આવીને નાઈ નાખી આજ આરા કરી નાખું નાવાની કાલ આવીને નાઈ આજ નથી નાવું એટલે જલ્દી એનું જમી લઉં જમીન ના પેલા હાથ પગ ધોઈ લઉં પછી જમી લઉં પછી એને ઝાડવાને પાણી પાવા જાઉં છું ઝાડવાના પાણી પાઈ જાઉં છું મારા ગલે અટાણે આવ્યો ઘરે ને ઘરે કોઈ છે નહીં એકલું જ છું એકલો ને હું મારી બેન બીજા બધા ત્યાં બહાર રવિભાઈ ગયા છે વાડીએ ને મોટા બાપુ ને એ ગયા છે બહાર તો અટાણે આપણે જલ્દી ખાઈ લઈને પછી ભેગા થાશું ખાઈને બાઈને પછી આમાં મોબાઈલમાં ચાર્જિંગ નથી ને ખાવાનો સીન બતાવત મોબાઈલમાં 7% ચાર્જિંગ અને વ્લોગ ઉતારી લો એટલે આમાં થઈ જાય ફૂલ ચાર્જિંગ લો થઈ જશે મોબાઈલ એટલે રહેવા દો હાલો જમતો આવું બાકી મળીએ પછી તો મિત્રો બગીચા અંદર ગયો હતો ને તો પ્રોબ્લેમ આવી ગઈ કેમ કે ઓલો નળ તૂટેલો ને બદલાવાનું ટાણું નથી મને ટાઈમ નથી
નળ લઈ આવું ને ત્યારે થાય ફિટ, ત્યારે હું પાણી પાઈ શકું. ત્યાં સુધી પાણી પણ નહીં પાઈ શકું. આટલા બુલેટ કેવા જ જતા લાગે. રાતે એટલી બધી વાગ્યા 12 છે, 12 વાગી ગયા. બ્લોક ચાલુ કર્યો છે અને અટાણે તો આપણે સુઈ જવાનું છે. ધડકી પથારી પાથરી લીધી. તમે જો કેટલી ધડકી ઓઢો ને, 1 2 અને 3 નહીં હોય. પંખો ચાલુ હોય ઉઠતો હોય મજા નથી યાર. હવા આવતી હોય ઓહરી મારી પાહરી એક વાત જ અલગ છે નજારાની. નીંદરની કુવા ભેગી હવાર થાય. હું કુવો તો 1-2 વાગે કહ્યું કુવા ભેગી સવાર થાય. કૂતરા વહતા હતા મેં તો બ્લોગ બનાવી. આવી કંઈક અમારે કામનો જ છે ને, મંડપમાં ગયો પેલા સવારે તો હું ને ઘરે હતો એટલે સવારે મારે કંઈ કામે જવાનું હતું નહીં. પણ 8 વાગ્યા ને ઉઠો ને દરેક માલદેભાઈને ફોન આવ્યો. માલદેભાઈ કીધું મને કે તું અહીંયા આવી જાય. પ્રાચું ઓલું મેં તમને પહેલા જ બ્લોગમાં કહી દીધું. પ્રાચું ઓલું કર્યું નામ તેમ થોડું કી બાજુ ગયો હતો ને 2 રીલ શૂટ કરવા ગયો હતો અને મને ટાઈમ નીકળી ગયો ને પાછી મને ફોન આવી ગયો કામ ઉપર. ત્યાં કામે ગયો, ત્યાં ગેટનું કર્યું, બીજું કામ કર્યું, થોડુંક ઓલું કર્યું. તો ચંદ્ર ઉખેડવાના હતા ને થોડુંક ઓલું કરવાનું. 2-3 જગ્યાએ ઓર્ડર ભેગા હતા ને એવા માટે હે ને ઘણું કામ ભેગું હતું. એટલે કંઈક વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના જોયો. ડાયરેક્ટ આવીને કરાવીને વ્લોગ તો બનાવી નાખું. આ બોલશું પણ વ્લોગનું બંધ નથી રાખવાનું. આપણે વ્લોગ તો ડેલી જ આવશે મિત્રો. તો જલ્દી 1K કમ્પ્લીટ કરો એટલે ફેમિલી વ્લોગ જોવાની બહુ મજા આવશે. સાચું કહું તો આ હું એકલો છું. ઓલા ફેમિલી હોય તો આખો વ્લોગ જોવાનું એન્ટરટેન મજા આવે. કારણ તો એકલો જ ઉતારતો આખો તો હું મારા ભાઈને હોય. આ ભાઈને લઉં સીનમાં કેમેરામાં. ભાઈબંધ હોય ભાઈબંધ આવે મારા ભેગા કેમેરામાં. એમાં વાંધો ના આવે. આ ફેમિલીની ટ્રેન નથી આવતો. 1-2K. ચાલો મિત્રો, કેવા લાગે છે અમારા વ્લોગ એને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા કલે જાઓ તો હું હે ને સૂઈ જાઉં. સૂઈ નહીં, એડિટિંગ કરીએ હજી તો. એડિટિંગ કરીને અપલોડ કરીને પછી સૂઈ જાય ને મળશું એક નવા આપણા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ બધા જ મિત્રોને. બાય બાય.